નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 13માં મળ્યા છીએ. અગાઉ આપણે 1 થી 12 ચેપ્ટર જે છે એ મેં મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધા છે. અહીંયા વાત કરવાની છે આપણે ભારત, ખાસ કરીને ભારત, પણ આપણે સાથે સાથે વિશ્વની નકશાની પણ ચર્ચા કરશું અને ભારત જે છે એ કેવી રીતના એની રચના થાય છે. પહેલા આખું ભૂમિ સ્વરૂપ હતું, આ ભૂમિ સ્વરૂપના અલગ અલગ ભાગમાં કેવી રીતના વેચાઈ જાય છે એના વિશેની પણ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો ભારત, એનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, આ બધા વિશેની ચર્ચા આપણે આ ભાગમાં કરવાની છે. આ ભાગ પહેલો છે, હજી આગળ પણ એની આપણે ચર્ચા કરશું. વિશ્વના દરેક દેશોમાં આપણને ખ્યાલ છે કે ભારત જે છે એ આગવું સ્થાન ધરાવે છે. ભારતની ભૌગોલિક રચના, ભારતમાં જે વિવિધતા જોવા મળે છે, વાતાવરણમાં પણ જે ભિન્નતા જોવા મળે છે, એક બાજુ ઠંડો પ્રદેશ, એક બાજુ ગરમ પ્રદેશ, પછી તો કે અહીંયા વિવિધ વસ્તી ધરાવતા લોકો તથા એ બધી વિશેષતા જે છે એ તો આપણે ઇતિહાસમાં એમાં ચર્ચા કરી. અહીંયા આપણે ભૌગોલિક વિશેષતા જે છે એના વિશેની ચર્ચા કરશું. ભારત એક વિશાળ દેશ છે અને અહીં કીધું છે કે સંસ્કૃતિમાં પણ સૌથી વધારે જો પ્રાચીનતમની વાત કરીએ તો એમાં ભારતનો સમાવેશ થાય છે. તે વસ્તીની રીતે વિશ્વનો સૌથી વધારે લોકશાહી ધરાવતો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેક માટે તેણે હંમેશા દ્વાર જે છે ખુલ્લા જ રાખ્યા છે અને સર્વધર્મ સંભાવ અથવા તો ઘણી બધી જાતિના લોકો જે છે એ ભારતમાં આવી અને વસ્યા છે. તો ભારત જે છે આપણે એમ કહી શકીએ કે સંસ્કૃતિનો સમન્વય છે. પણ આવી બધી બાબતો આપણે ઇતિહાસમાં તથા ભારતની સંસ્કૃતિમાં ચર્ચા કરેલી જ છે. પણ આપણે જે વાત કરવાની છે એ ભૌગોલિક પરિસ્થિતિ, એના વિશેની પણ ચર્ચા કરવાની છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ જે છે એ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિનો ખૂબ જ મહત્વનો ભાગ છે. કુદરતી આફત જેવા કે પૂર આવે, સુનામી આવે, ભૂકંપ આવે, આ બધી ઘટના ભારતે જોઈ છે, છતાં પણ ભારતે વિકાસ જે છે એ સતત ને સતત ચાલુ રાખ્યો છે. અને અહીંયા જે ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે ને, એને લીધે જ આપણે એમ કહી શકીએ કે અલગ અલગ સંસ્કૃતિના લોકો એ ભારતમાં આવીને વસ્યા છે, જેની આપણે ચર્ચા કરશું. અહીંયા આપણે જો વિશ્વના આપણે ખંડ જોઈએ અલગ અલગ, તો તમને ખ્યાલ જ છે કે ટોટલ 7 ખંડ છે. એમાં એક આવે છે ઉત્તર અમેરિકા. આટલો ભાગ જે છે એ ઉત્તર અમેરિકાનો છે. ત્યારબાદ દક્ષિણ અમેરિકા ખંડ, ત્રીજું આવે છે આફ્રિકા ખંડ, પછી તો કે યુરોપ ખંડ. હવે એશિયા ખંડ જે છે એ એશિયા ખંડમાં ભારતનો સમાવેશ થાય છે. પછી ઓસ્ટ્રેલિયા ખંડ અને બીજું આવે છે એન્ટાર્કટિકા ખંડ. ત્યારબાદ વાત કરીએ 4 મુખ્ય મહાસાગરોની. અહીંયા વાત કરીએ આપણે પેસિફિક મહાસાગર અથવા તો પ્રશાંત મહાસાગર, અહીંયા ઉત્તર પેસિફિક મહાસાગર, પછી નીચેના ભાગમાં દક્ષિણ પેસિફિક મહાસાગર, એવી રીતે ઉત્તર એટલાન્ટિક મહાસાગર, એ રીતના દક્ષિણમાં પણ એટલાન્ટિક મહાસાગર. ત્યારબાદ હિન્દ મહાસાગરને એક આવે છે આર્કટિક મહાસાગર જે છે એ આના મુખ્ય મહાસાગરોમાં સમાવેશ થાય છે. તો આ બધી ચર્ચા કરી કે જેમાં આપણે અલગ અલગ એવા 7 ખંડો આવેલા છે ને 4 મુખ્ય મહાસાગરો આવેલા છે. હવે આ બધામાં ભારત જે છે એ ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે, અથવા તો ભારતની જો વાત કરીએ તો તમને અહીંયા સીમા જે છે એ ભારતની સીમા દરેકે દરેક વસ્તુ તમને આકૃતિમાં દર્શાવેલી જ છે, એટલે કે આલેખમાં તમને દર્શાવેલું જ છે. તો આપણે મેપથી જો આપણે ભણવાનું વધારે રાખીએ તો ભૂગોળ જે છે એ સમજવામાં સહેલું પડે. અહીંયા આપણે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તની વાત કરેલી છે. રેખાંશ વૃત્ત એટલે આપણે યાદ રાખવાનું કે ઊભી લાઈન. રેખાંશ વૃત્ત એટલે શું યાદ રાખવાનું આપણે? ઊભી લાઈન. અને અક્ષાંશ વૃત્ત એટલે શું યાદ રાખવાનું આપણે? આડી લાઈન. એવી રીતના આપણે યાદ રાખશું. તો અહીંયા ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર, ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જાય તો ભારત ક્યાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં. હવે જોવો જોઈએ, તમને એમ કહું કે
અહીંયા આપણને અલગ અલગ ખંડ આપેલા છે. વચ્ચેના ભાગમાં શું છે તો કે વિષુવવૃત્તીય રેખા. આ વિષુવવૃત્તથી ઉપરના ભાગને શું કહેવાય? ઉત્તર ભાગ. અને આની દક્ષિણ બાજુ શું કહેવાય છે? દક્ષિણ ભાગ. પછી ઉત્તરના ભાગમાં આ બધી આડી લાઈન છે એને શું કહેવાય? અક્ષાંશવૃત્ત કહેવાય છે. તો આપણે એમ કહી શકીએ કે ભારત જે છે એ વિષુવવૃત્ત કરતા ઉત્તરે આવેલું છે, માટે એમાં શું આવશે? માત્ર ઉત્તર અક્ષાંશવૃત્ત જ આવશે. તમે આંકડા યાદ રાખો, પણ અક્ષાંશવૃત્ત કે રેખાંશવૃત્ત જે છે એ ઉત્તર છે કે પૂર્વ છે કે એ યાદ ન રાખો તો ન ચાલે. તો આપણે શું યાદ રાખવાનું છે? એશિયા ખંડના દક્ષિણ ભાગમાં ભારત આવેલું છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં પણ જે આપણે ગોળાર્ધ જોઈએ છે એના ઉત્તર ભાગમાં ભારતના મુખ્ય ભૂમિખંડોના વ્યાપ 8 ડિગ્રી અને 4 મિનિટથી 37 ડિગ્રી અને 6 મિનિટ ઉત્તર અક્ષાંશવૃત્તે આવેલો છે. અહીંયા જો ફરી પાછું આપણે જોઈએ કે 8 ડિગ્રી અને 4 મિનિટ આ ઉત્તર બાજુએથી ઉત્તર અક્ષાંશવૃત્તથી કેટલું કીધું છે આપણને? 37 ડિગ્રી અને 6 મિનિટ ઉત્તર અક્ષાંશવૃત્ત આવેલું છે. પછી તો કે રેખાંશવૃત્તની વાત કરીએ. પહેલા તો રેખાંશવૃત્ત એટલે શું? આપણે સમયગાળો તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલો હોય, તો આ સમયગાળો છે ને એ રેખાંશવૃત્તથી નક્કી થાય. સૌથી મિડલનું જો રેખાંશવૃત્ત કહીએ તો જો અહીંયા તમને 0 ડિગ્રી વાળું કીધું છે. તમે ક્યાંક ને ક્યાંક ઘડિયાળમાં કે મોબાઈલમાં GMT એવો શબ્દ સાંભળતા હોય. GMT નો મતલબ શું થાય છે? ગ્રીનવિચ મીન ટાઈમ. એટલે કે અહીંયા એક ગ્રીનવિચ આવેલું છે, લંડનનું શહેર છે, અને આ લંડનના શહેરનું જે રેખાંશવૃત્ત લીધેલો છે એ 0 રેખાંશવૃત્ત. એટલે ત્યાંથી શું નક્કી કરવામાં આવે છે? ત્યાંથી સમયગાળો છે એ નક્કી કરવામાં આવે. હવે તો કે પૂર્વ બાજુ એનો સમયગાળો જે છે ને એમાં તમને બધી જગ્યાએ પ્લસ દેખાયેલું હોય, અને પશ્ચિમ બાજુએ જે છે ને એમાં બધી જગ્યાએ માઇનસ દેખાયેલું આવે. એટલે તો કે આપણે એમ કહીએ કે જાપાન જે છે એ જાપાનથી સૂર્યનો ઉદય થાય છે. શું કામ એને? કારણ કે જાપાન જે છે એ સૌથી પૂર્વ બાજુએ આવેલું શહેર, તો અહીંયા પૂર્વ બાજુએ આવેલો દેશ છે, તો ત્યાંથી શું થાય છે? સૂર્યોદય થાય છે. અને ભારતનું તમને ખ્યાલ હશે કે ભારતનો GMT પ્લસ આપણે શું કહીએ છીએ? 5 કલાક અને 30 મિનિટ. 5 કલાક અને 30 મિનિટ એટલે કે આપણે સમય કરતા 5 કલાક અને 30 મિનિટ આગળ છીએ. 0 સમય છે ને એના કરતા 5 કલાક ને 30 મિનિટ આગળ છે. તો આવી રીતના સમયગાળો નક્કી થાય. કોના ઉપરથી? રેખાંશવૃત્ત. તો અહીંયા વચ્ચેના ભાગમાં શું દર્શાવેલું છે? 0 રેખાંશવૃત્ત, અને એની પૂર્વ બાજુએ આપણે રેખાંશવૃત્ત દર્શાવવાનું છે. તો રેખાંશવૃત્તમાં શું લખેલું હશે? તો કે પૂર્વ રેખાંશવૃત્ત લખેલું હશે. તો જો અહીં શું આપ્યું છે? 68 ડિગ્રી અને 7 મિનિટ પૂર્વ રેખાંશવૃત્તથી 97 ડિગ્રી અને 25 મિનિટ પૂર્વ રેખાંશવૃત્તમાં ભારત આવેલો છે. તો અહીં આપણે ફરી પાછું નકશામાં જોઈ લઈએ. 68.7 ડિગ્રી પૂર્વ રેખાંશથી 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશમાં ભારત આવેલો છે. ભારતની મધ્યમાં કર્કવૃત્ત પ્રસાર થાય છે, જે 23 ડિગ્રી અને 30 મિનિટ ઉત્તર અક્ષાંશવૃત્ત પર આવેલું છે. કર્કવૃત્ત એટલે ફરી પાછું આપણે નકશામાં જોઈએ. અહીંયા શું છે? આ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તથી 23 ડિગ્રી ઉપર અહીંયા કર્કવૃત્તની રેખા જે છે એ પસાર થતી હોય છે. નીચેના ભાગમાં શું આવે? વક્રવૃત્ત આવે. ઉત્તરના ભાગમાં શું આવશે? કર્કવૃત્ત આવશે. તો જોવો જોઈએ અહીંયા જે આ કર્કવૃત્તની રેખા જે છે એ કર્કવૃત્તની રેખા 23 ડિગ્રીએથી પસાર થાય છે. ત્યારબાદ ઉત્તર અક્ષાંશવૃત્ત 23.30 ડિગ્રી, આ કર્કવૃત્તની રેખા જે છે એ 23.30 ડિગ્રીએ પસાર થાય છે. અને બે દેશ, આપણો જે ભારત દેશ જે છે એને બે ભાગમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલી છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. અહીંયા આપણે ફરી પાછું એ જ વસ્તુ જોઈ શકીએ કે આ આખો ભાગ કેવો થઈ ગયો? ત્રિકોણાકાર ભાગ થઈ ગયો કે નહીં? તો આવી રીતના ત્રિકોણાકાર ભાગ આવેલો છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ જે છે એ એકદમ સાંકડો છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે.
તો આ બધી વાત કરી એ ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ વિશે વાત કરી. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા, અર્થાત આપણે એમ કહી શકીએ કે 30 ડિગ્રીની આસપાસ આ અક્ષાંશીય કે રેખાંશીય ભાગ છે. પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. એટલે કે ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. જ્યારે પૂર્વથી પશ્ચિમની લંબાઈ કેટલી છે? આશરે 2933 કિલોમીટર. એટલે થોડો ઘણો લંબાઈ અને પહોળાઈમાં તફાવત જોવા મળે છે. બાકી લગભગ આપણે એમ કહી શકીએ કે ભારતની લંબાઈ અને પહોળાઈ જે છે એ આમ તો સમાન જેટલી જ છે. તો આને કારણે રેખાંશીય તફાવતને કારણે પૂર્વ તથા પશ્ચિમમાં આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો ફેરફાર જોવા મળે. હવે આવો 2 કલાકનો ફેરફાર આપણે વિચારી શકીએ. હું તમને એમ કહું કે અહીંયાથી 0 કલાકથી ચાલુ થયું, ધીમે ધીમે કરતા +1 કલાક, +2 કલાક, +3 કલાક, +4 કલાક, +5 કલાક અને 5.5 કલાક, આવી રીતના આવે કે નહીં? હવે હું એમ તમને કહી શકું કે ધારો કે ગુજરાત જે છે એ ગુજરાત અને અહીંયા અરુણાચલ પ્રદેશ, તો આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? 2900 કિલોમીટર જેટલો છે, હમણાં આપણે જોયું એ પ્રમાણે. તો આટલો તફાવત હોવાથી એ બે વચ્ચેનો સમયગાળો જે છે ને એ સમયગાળામાં આશરે આપણને 2 કલાક જેટલો તફાવત જોવા મળે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય એ સમય પછી પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. એટલે સૂર્યોદય જે છે એ અરુણાચલ પ્રદેશમાં પહેલા થઈ જાય છે, એના અમુક સમય બાદ ગુજરાતમાં થાય છે, કારણ કે બંને વચ્ચેનો સમયગાળાનો તફાવત છે. આમ ભારતમાં પ્રમાણ સમય રેખા જે પસાર થાય છે એ 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત જે છે એ પસાર થાય છે, જે આશરે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. હાલ તો આપણે શું માનીએ છીએ? આટલો સમયનો તફાવત છે છતાં પણ આપણે શું કર્યું? તો કે વચ્ચેથી એક લાઈન કાઢી. આ વચ્ચેથી જે લાઈન કાઢેલી છે ને, આ સોરી અહીંયા છે, આ વચ્ચેથી લાઈન જે કાઢી છે, પ્રયાગરાજ જે છે એ પ્રયાગરાજ અથવા તો પેલાના સમયનું અલ્હાબાદ જે છે ત્યાંથી આ રેખા પસાર થાય છે. 82.30 આપણે એમ કહી શકીએ કે પૂર્વ રેખાંશ વૃત્ત જે છે એ પસાર થાય છે અને એ આશરે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત જે છે એ 7મા ક્રમે, વસ્તીની દ્રષ્ટિએ તો આપણને ખ્યાલ જ છે બીજા ક્રમે, પણ ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે ભારત રહેલું છે. અને જે મોટા દેશો છે, ભારતનો ભૂમિભાગ કેટલો છે? 2.42%. આવી બધી ચર્ચા આપણે એક વખત અગાઉ કરેલી જ છે. તો વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે ક્યાં ક્યાં છે? સૌથી મોટું જોઈએ તો રશિયા. રશિયા છે તો 2 ખંડમાં આવેલું છે, એશિયા ખંડમાં પણ આવેલું છે અને યુરોપ ખંડમાં પણ આવેલું છે. તો રશિયા સૌથી મોટું છે. ત્યારબાદ કેનેડા, એના પછી યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આ બધા જે છે એ ક્રમમાં આવે છે. અને એના પછી આવે છે ભારત, એટલે કે 7મા ક્રમે ભારત આવે છે અને 8મા ક્રમે આર્જેન્ટિના આ દેશ. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. એશિયા ખંડની દક્ષિણ તરફ આપણે અગાઉ પણ જોયેલું જ છે કે ભારતનો ભૂમિભાગ એશિયા ખંડ જે છે એની સાવ દક્ષિણમાં આવેલો છે. તેની ઉત્તરમાં પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. એટલે કે આપણે જોવા જઈએ તો તેની ઉત્તરમાં પર્વત શ્રેણીઓ, આપણે હિમાલય પર્વતમાળાની વાત કરીએ તો આ ઉત્તરમાં ખૂબ જ મોટી એવી પર્વતીય શ્રેણીઓ જે છે એ ઉત્તરથી લઈને પશ્ચિમ ભાગમાં ફેલાયેલી જોવા મળે છે. તેના કારણે તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય માર્ગ મારફતે જ અથવા તો પર્વતીય ઘાટ મારફતે જ થઈ શકે. આપણે જો પાકિસ્તાન જવું હોય કે પછી ઈરાન જવું હોય તો સીધા આપણે સહેલાઈથી જઈ શકીએ કે નહીં? અહીંયાથી આપણે સહેલાઈથી જઈ શકીએ, કારણ કે બધો કેવો છે? ભૂમિ માર્ગ છે. ત્યારે અહીંયા શું આવેલું છે? પર્વતીય શ્રેણી આવેલી છે.
તો આટલા ભાગમાં જવા માટે આપણે એમ કહી શકીએ કે પર્વતીય ઘાટ જે છે ને એનો ઉપયોગ કરવો પડે, કાં તો વિમાન જે છે એનો ઉપયોગ કરવો પડે. તો આવી રીતના આપણે એ બાજુ જઈ શકીએ. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ત્રણ ત્રણ અલગ અલગ પાણીઓ મળી અને ભારત દેશ જે છે એને શોભાવે છે. અહીંયા આપણે જોવા જઈએ તો અરબ સાગર છે, પછી નીચેના ભાગમાં હિન્દ મહાસાગર અને અહીંયા શું છે, બંગાળાની ખાડી. તો આ જગ્યાએ બાંગ્લાદેશ આવેલું છે. અહીંયા આપણે પૂર્વ બાજુએ વાત કરીએ તો બંગાળાની ખાડી આવેલી છે. દક્ષિણ બાજુએથી વાત કરીએ તો હિન્દ મહાસાગર આવેલું છે અને પૂર્વ બાજુએ ત્યાં ગુજરાતનો છેડો અડે છે, મુંબઈનો છેડો અડે છે, ત્યાં અરબ સાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભારત જે છે ભૌગોલિક દ્રષ્ટિએ મેં તમને કીધું ખૂબ જ સારી એવી વિવિધતા ધરાવે છે, માટે જ ભારતમાં જે જળમાર્ગ જે છે એનો વિકાસ ખૂબ જ ઝડપથી અને સારો એવો થયેલો. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલો હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતના સમાજમાં ભળી ગયા છે. કેટલા બધા અલગ અલગ જાતિ ધરાવતા લોકો જે છે એ ભારતમાં આવીને ભળી ગયા છે, આપણને ખ્યાલ જ છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ ખૂબ જ વધારે છે. એટલે કે આપણે જોવા જઈએ તો પૂર્વ બાજુએ જે પહેલેથી જ એટલે કે અંગ્રેજો જે છે એને પણ એનું પણ આકર્ષણનું કેન્દ્ર ભારત બન્યું હતું. પોર્ટુગીઝો જે છે એનું પણ આકર્ષણનું કેન્દ્ર ભારત બન્યું હતું. કારણ કે ભારત જે છે એ ખૂબ જ સારી એવી ભૌગોલિક રચના ધરાવે છે અને ભારતમાં ખેત ઉત્પાદન તથા મરી મસાલા ને બધું જે છે એની માંગ તો આખા વિશ્વમાં બધી જગ્યાએ હતી. તો આવી બધી વસ્તુ પણ આપણે વિચારી શકીએ કે ભારતનું મહત્વ ખૂબ જ વધારે છે. જેમાં પ્રાચીન કાળથી પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્ર જે છે એનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. કારણ કે પહેલાના સમયમાં તો કઈ ટ્રક કે પછી બીજા કોઈ પણ પ્રકારના વાહન જે છે એ હતા નહીં. વધારે પડતો વ્યાપાર જે છે એ માત્ર ને માત્ર સમુદ્ર માર્ગે જ થતો હતો. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલું છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગે ભારત જે છે એ પ્રાચીન કાળથી જોડાયેલો છે. અહીં આપણે જોઈ શકીએ કે સમુદ્ર કાળથી જે આફ્રિકાનો ભાગ છે એ પૂર્વ આફ્રિકાનો ભાગ, પછી તો કે અહીંયાથી એક સુએઝ નહેર આવેલી છે. એટલે કે યુરોપ જે છે ને એ યુરોપમાંથી કોઈને ધારો કે વ્યાપાર કરવો હોય ને તો અહીંયા સુએઝ નહેરમાંથી તે ભારતના મુંબઈ તથા કર્ણાટક કે ગુજરાતના કોઈ પણ બંદરે આવી શકે છે. પછી તો કે ઓસ્ટ્રેલિયા છે તો ઓસ્ટ્રેલિયા ખંડ સાથે પણ અહીંયા બંગાળાની ખાડીથી વિદેશી વ્યાપાર કરી શકે, અથવા તો અહીંયા દક્ષિણ બાજુએથી પણ આ વ્યાપાર કરી શકે. તો આવી રીતના અલગ અલગ દેશ સાથે ભારત જે છે એ આપણે એમ કહી શકીએ કે પાણીના માધ્યમથી, જળ માધ્યમથી તે પોતે વ્યાપાર કરી શકે. પરિણામે ભારતે આ દેશોની સાથે ખૂબ જ સારા એવા સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો જે છે એ સંબંધો વિકસાવ્યા છે. આપણે એમ કહી શકીએ કે વ્યાપાર જો કરશે ભારત તો એ દેશના લોકો જે છે એ પણ ભવિષ્યમાં ભારત સાથે વ્યાપાર કરવા માટે ભારતમાં આવશે. અને કેટલાક લોકો તો ભારતમાં આવીને ભારતમાં જ રહેવા લાગે છે. કારણ કે ભારતની જે સાંસ્કૃતિક વિવિધતા છે તથા ભારતમાં બધા સર્વધર્મ સંભાવની જે ભાવના છે એને લીધે પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર, એક જ મહાસાગર એવો છે કે જેનું નામ કોઈ પણ દેશના નામ ઉપરથી પડ્યું. હિન્દુસ્તાનના નામ ઉપરથી હિન્દ મહાસાગર. કારણ કે તમે એશિયા ખંડ આખો જોવો, એશિયા ખંડમાં સૌથી વધારે જે દરિયાઈ મહત્વ ધરાવતો દેશ જે છે એ જ ભારત આપણે એમાં સમાવેશ કરી શકીએ. કારણ કે બીજી જગ્યાએ તો વધારે પડતો ભૂમિભાગ જ આવેલો છે, કોઈનો તટ વિસ્તાર આટલો બધો મોટો નથી. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. એટલે જ ઈસવીસન 1869માં સુએઝ નહેર જે છે એ શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર
આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું. વિચાર કરવો જોઈએ કે પહેલાના સમયમાં જે અહીંયાથી આપણે યુરોપ ખંડ છે, આ યુરોપ ખંડ ઉપરના મેપમાં જોઈએ આપણે, અહીંયા યુરોપ ખંડ છે, તો યુરોપ ખંડમાંથી ભારત આવવા માટે તમને પણ ખ્યાલ હશે કે વાસ્કો દી ગામા જે છે એ નીકળ્યા હતા. એ ક્યાં પહોંચ્યા હતા? પહેલા તો કેપ ઓફ ગુડ હોપની જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાંથી આગળ ગયા, ત્યાં ઇબ્ને મજીદ જે છે એ વ્યક્તિ મળ્યા અને એને શું કર્યું તો કે એને આ માર્ગે ભારત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તો પહેલાના સમયમાં તો આવી રીતના આટલા મોટા એવા અંતર કાપી અને તેઓ ભારત પહોંચતા હતા. પણ વચ્ચેના ભાગમાં જે ઇજિપ્ત આવતું હતું, એ ઇજિપ્તના રાજાએ વચ્ચેથી એક નહેર કઢાવી, જેને સુએજ નહેર કહેવામાં. આ સુએજ નહેરથી શું થયું તો કે સહેલાઈથી આ બોટ જે છે એ બોટ આ માર્ગે જઈ છે, જેથી 7,000 જેટલું કિલોમીટરનું અંતર જે છે એ ઘટી જાય. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયાના અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપના સાંકળતા જળમાર્ગો હિન્દ સાગરમાં થઈને જાય છે. આ બધી આપણે ચર્ચા કરી. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયા, મલક્કાની સામુદ્રધુની, પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા, યુએસ પહોંચી શકાય છે. એટલે કે ધારો કે આ કોઈ એક ઓમાન દેશ છે, તો ઓમાન દેશ જે છે એને ધારો કે અહીંયા પેસિફિક મહાસાગર સુધી જવું હોય તો તેને પણ ભારત થઈને જવું પડે, અથવા તો ભારતનો ઉપયોગ, ભારતની જે સમુદ્ર લાઈન છે એનો ઉપયોગ એને કરવો પડે. એવી રીતના સુએજનગરથી અહીંયા કોઈ ધારો કે કોઈ એક બોટ છે, અથવા તો સાયપ્રસ જે છે, સાયપ્રસથી ધારો કે પેસિફિક મહાસાગર જવું હોય તો તે પશ્ચિમ બાજુએ પણ જઈ શકે, પણ જો તે પૂર્વ બાજુએ જાય તો સુએજનગરથી થઈ અને ભારત થઈને નીકળવું પડે. કારણ કે આમાં તો બને એટલું ઓછું આપણે એમ કહી શકીએ અંતર કરવાનું હોય, માટે તે ભારતની સમુદ્રની જે નજીકની લાઈનમાંથી તે પસાર થશે. અથવા તો કોઈ વહાણને અમુક સમય સુધી રોકાવું હોય તો પણ તે ભારતના જે સમુદ્ર તટ છે એનો ઉપયોગ કરી શકે છે. માટે જ આપણે એમ કહી શકીએ કે ભારત જે છે એ ખૂબ જ મહત્વ ધરાવે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો જે છે એ ત્યાં સુધી ભારત જે છે એ પહોંચી શક્યું છે. આપણને ખ્યાલ જ છે કે ભારત જે છે એ તો પૌરાણિક કાળથી ખૂબ જ આધ્યાત્મિક એવું રહેલું છે. રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ તો હજી પણ કેટલા ઘણા બધા યુરોપના કે અમેરિકાના જે અલગ અલગ ભાગો છે ત્યાં પણ એનું મહત્વ રહેલું છે. પછી ચિકિત્સા પદ્ધતિના પણ ખૂબ જ મહાન એવા યોગદાન જે મહર્ષિ ચરક છે, પછી તો કે મહર્ષિ સુશ્રુત છે. આ બધાની પુસ્તકો તો હાલ પણ ઘણી બધી યુનિવર્સિટીમાં પેલા આનું પઠન કરવામાં આવે છે, અથવા તો આનું જે વિશ્લેષણ જે છે એ કરવામાં આવે છે. પછી ભાસ્કર જે છે એ તો તમને ખ્યાલ જ હશે, અંક અને દશાંશ પદ્ધતિ જે છે એમાં પણ ગણિતના કેટલા બધા તજજ્ઞો જે છે એનો સાથ એવો રહ્યો છે. તો ભારત જે છે એ ભારતમાં આવા બધા લોકો છે એને પણ ભારતનું વિશેષ સ્થાન જે છે એ દર્શાવેલું છે. ત્યારબાદ વાત કરીએ ભારતના પાડોશી દેશો. તો આપણને અમુક પાડોશી દેશોનો તો ખ્યાલ જ હશે, ક્યારેક ને ક્યારેક તમે ન્યૂઝ ચેનલમાં સતત ને સતત સાંભળતા હોય. તો ભારતના પાડોશી દેશની વાત કરીએ તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વનું સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાજધાની, હવે 28 રાજ્યો રહ્યા નથી. તો તમને ખ્યાલ જ હશે કે કાશ્મીર જે છે એ કાશ્મીર હવે ભારતમાં સમાવેશ થઈ ગયું છે ને યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું. તેવી રીતના લદ્દાખ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. તો હવે આ આંકડામાં ફેરફાર થયેલો છે, પણ આપણે અત્યારે યાદ રાખશું. 2 જૂન 2014ના રોજ તેલંગાણા જે છે એ તેલંગાણા તેની માતૃભાષા તેલુગુ જે છે એના લીધે આંધ્રપ્રદેશમાંથી પોતાનું નવું રાજ્ય તેને વિકસાવેલું છે. ભારતની જમીન સીમા આપણને ખ્યાલ છે કે ઉત્તર પશ્ચિમમાં કોની સાથે મળે છે? તો પાકિસ્તાન સાથે અને અફઘાનિસ્તાન સાથે. જો કે એક વિવાદાસ્પદ બાબત એવી પણ છે કે ભારત જે છે
એ ભારતનો આ જે આટલો જે વિસ્તાર છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે POK તરીકે જાણવામાં આવે છે. એટલે ભારતની ડાયરેક્ટ સીમા જે છે એ ડાયરેક્ટ સીમા અફઘાનિસ્તાન સાથે નથી, પણ અહીંયા આપણે જો કાશ્મીરને આખે આખો ભાગ ગણીએ તો અફઘાનિસ્તાન સાથે જોડાયેલું ગણાશે. અને ઉત્તર પૂર્વમાં ચીન, અહીંયા આટલા ભાગમાં ચીન આવેલું છે, અહીંયા પણ એની સરહદ અડે છે. પછી તો કે નેપાળ, અહીંયા આપણે નેપાળ જે છે એ વિચારી શકીએ ઉત્તર પ્રદેશ તથા બિહાર સાથે સરહદ ધરાવે. ભૂતાન દેશ, અહીંયા આટલા ભાગમાં ભૂતાન આવેલું છે. પછી તો કે ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે, અહીંયા આટલા ભાગમાં મ્યાનમાર તથા નીચેના ભાગમાં બાંગ્લાદેશ આવેલું છે. આટલા દેશો સાથે ભારત જે છે એ ડાયરેક્ટ જોડાયેલો છે. પછી અહીંયા આપણે શ્રીલંકા અને માલદીવ જે છે એના વિશેની પણ ચર્ચા કરીએ તો ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો જે છે શ્રીલંકા અને માલદીવ આવેલા છે. એટલે કે જોવો જોઈએ, અહીંયા પાલ્પની સામુદ્ર ધુની કહેવાય છે. એનાથી શું જોડાયેલું છે? શ્રીલંકા જોડાયેલું છે. અને અહીંયા દક્ષિણ ભાગમાં માલદીવ જે છે એના નાના નાના ટાપુઓ આવેલા છે. તો ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડેલા છે. એટલે માલદીવ જે છે એ મન્નારના અખાતથી અને શ્રીલંકા જે છે એ પાલ્કની સામુદ્ર ધુનીથી અલગ પડેલા છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ, જો કે તો ભારતના જ ભાગ છે. લક્ષદ્વીપ ટાપુ તથા અંદમાન નિકોબાર ટાપુ જે છે એ તો ભારતમાં જ આવેલા છે, પણ અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. અહીંયા આપણે હજી જો વિશેષ ચર્ચા કરીએ તો ભારતનો દક્ષિણતમ છેડો જે છે ને એને ઇન્દિરા પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. આ સાથે જ અંદમાન નિકોબાર પણ કેટલાક ટાપુ જે છે એ સમુદ્રમાં ડૂબી ગયા છે. તો હાલ આપણે આ ચર્ચા કરી એમાં ભારતના પાડોશી દેશો જે છે એ પાડોશી દેશો વિશે વાત કરી. ત્યારબાદ વાત કરીએ આપણે ભૂસ્તરીય રચના. તો આ ભૂસ્તરીય રચનામાં એનો સમાવેશ થાય છે ભારત જે છે એ ભારતની રચના કેવી રીતના બની, અથવા તો એશિયાના અથવા તો બીજા કોઈ પણ ખંડ હોય એની રચના કેવી રીતના બની એ પણ જાણકારી મેળવવી ખૂબ જ રસપ્રદ છે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલન જે છે એનું પરિણામ છે. એવું માનવામાં આવે છે કે પહેલા એક ભૂમિભાગ જે છે આખો એક ભૂમિભાગ જ હતો, અને આ ભૂમિભાગ જે છે એની અલગ અલગ પ્લેટ જે છે એ ધીમે ધીમે કરતા ઘસારાને કારણે અને બાહ્ય હલનચલનને કારણે આ પ્લેટ જે છે ધીમે ધીમે કરતા તરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર પામે છે. અને એ જ ઘટના જે છે એ અભિસારી અને અપસારી પ્લેટ જે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. આ બંને પરિબળો વિનાશક અને રચનાત્મક અસર જે છે એ પણ આપણને જોવા મળે છે. ભૂકંપ જેવી ઘટનાઓ, જ્વાળામુખી જેવી ઘટનાઓ, પછી કેટલીક જગ્યાએ હિમાલયની પર્વતમાળા જેવું હોય, ખૂબ જ ઠંડો પ્રદેશ હોય, કેટલીક જગ્યાએ ખૂબ જ ગરમ પ્રદેશ હોય. તો આવી બધી વિશેષતા જે છે ને એ વિશેષતા આપણને આ રીતના જે પ્લેટ ઉપર અસર થાય છે એના દ્વારા જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેષ જાણકારી જે છે એ ખૂબ જ સારી એવી છે અથવા તો ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે નીચેના ભાગમાં એક પ્રવાહી એવું સ્તર રહેલું છે, અને આ પ્રવાહી સ્તર જે છે એની ઉપરના ભાગમાં પૃથ્વીનો પોપડો જે આપણે કહીએ છીએ, પૃથ્વીનો ઉપરનો ભાગ કહીએ છીએ, એ ભાગ તરે છે. પૃથ્વીના પોપડામાં થતી કેટલીક કિરણોત્સર્ગી પ્રક્રિયા ને પરિણામે ગરમી ઉદ્ભવે છે. આવું તો આપણને ખ્યાલ જ હોય કે પૃથ્વીના નીચેના ભાગમાં ખૂબ જ ગરમ એવો લાવા રહેલો છે. આ લાવા જે છે એને લીધે આપણે એમ કહી શકીએ કે પૃથ્વી જે છે એની ગરમી ત્યાંથી ઉદ્ભવે છે. જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. જ્યાં પણ જમીન સપાટી જે છે એનો નબળો ભાગ હશે ને ત્યાંથી આવી લાવા અથવા તો આવું જે પ્રવાહી પદાર્થ જે છે ને એ પ્રવાહી પદાર્થ આ જમીનમાંથી બહાર નીકળી જાય છે. પણ
આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે બધે આવી રચના નથી જોવા મળતી. બધે જે આ ખડકાળ વિસ્તાર જે છે એ ખૂબ જ વધારે મજબૂત છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ જે છે એ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થાય છે. હવે આપણે જે વાત કરવાની છે એ જે જમીન ભાગ છે એ પૃથ્વીની અંદરના ભાગમાંથી જે પણ દબાણ આવે છે એ દબાણને કારણે શું થાય છે કે ઉપરનું પડ જે છે ને એનો એક વિભાજન થઈ જાય છે અને મોટા મોટા ટુકડામાં આપણે વિભાજિત થઈ જાય છે, જેને શું કહેવાય છે? મૃદાવરણીય પ્લેટ અથવા તો લિથોસ્ફિયર પ્લેટ કહેવાય છે. આવી 7 મુખ્ય ભૂસંચાલનીય તકતીઓ જે છે એ આપણને જોવા મળે છે અને એ જ આધારે આપણે શું કર્યું છે તો કે અલગ અલગ તેને ખંડમાં વિભાજિત કર્યા છે. જેમ કે પેસિફિક પ્લેટ, પછી ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, તો આ બધા તો શું છે? અલગ અલગ ખંડના નામ છે કે નહીં? પછી યુરેશિયન. હવે યુરેશિયન પ્લેટ છે ને એ આપણે એમ કહી શકીએ કે રશિયાની નીચેનો ભાગ અથવા તો ભારત જે છે એ ભારતની ઉપરનો ભાગ અહીં આપણને પ્લેટ દ્વારા દર્શાવેલું છે. જો આ જે છે એને યુરેશિયન પ્લેટ કહેવાય છે. ઉપરના ભાગની પ્લેટ છે ને એને યુરેશિયન પ્લેટ કહેવાય છે. અને આ પ્લેટ જે છે ને એને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે આ યુરેશિયન અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે છે એ એકબીજા સાથે અથડાય છે અને આ અથડામણને કારણે જ જે હિમાલય છે એ હિમાલયની રચના થાય છે. તો એન્ટાર્કટિકા પ્લેટ, આવી બધી 7 પ્લેટ જે છે એમાં વિભાજિત કરેલું છે, જેને અપસારી, આપણે અપસારી પ્લેટ એટલે શું તો કે જો પ્લેટ એકબીજાથી દૂર જતી હોય, મેં તમને કીધું એ પહેલા ફરી એક વખત પહેલા કે આખો ભૂમિભાગ હતો. આમાં આપણે એમ કહી શકીએ કે કેટલીક એવી ભૌગોલિક ઘટના થાય છે, કેટલીક જગ્યાએથી પૃથ્વી જે છે એની અંદરના ભાગમાં દબાણ એટલું ઉત્પન્ન થાય છે કે પ્લેટના અલગ અલગ કટકા થઈ જાય છે. આ પ્લેટના અલગ અલગ કટકા જે છે એ તરીને આગળ વધે છે. તો એવી રીતના ઉત્તર અમેરિકાની પ્લેટ બને છે. આવી રીતના કટકો તૂટી જાય અને પછી જે તરીને થોડોક આગળ જાય તો એવી રીતના દક્ષિણ અમેરિકાની પ્લેટ બને છે. તો આવી રીતના અલગ અલગ પ્લેટ બને. તો આ બે પ્લેટ જે છે ને એ ખૂબ જ મહત્વની આપણે ભારત વિશે જાણવા માટે યુરેશિયા અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે છે એના વિશેની જાણકારી મેળવવી જરૂરી છે. તો જ્યારે પ્લેટ એકબીજાથી દૂર જતી હોય ત્યારે તેને અપસારી પ્લેટ કહેવાય છે અને જ્યારે એકબીજાથી નજીક આવે ત્યારે તેને અભિસારી પ્લેટ કહે છે. અપસરણ અને અભિસરણ એટલે કે દૂર જવાની ઘટના, પ્લેટની દૂર જવાની ઘટના, અને અભિસરણ એટલે કે પ્લેટની એકબીજાથી નજીક આવવાની ઘટના જે છે એને લીધે ભૂપૃષ્ઠ પર શું થાય છે? સ્તરભંગ અને ગેડીકરણ. સ્તરભંગ એટલે શું તો કે બે પ્લેટ એકબીજાથી દૂર જાય તો એ આખું સ્તર જે છે એ અલગ અલગ ભાગમાં વિભાજિત થઈ જાય, એને શું કહેવાય છે? સ્તરભંગ કહેવાય છે. અને ગેડીકરણ એટલે શું તો કે ગેડ પર્વતો અથવા તો ગેડની જમીન જે છે એ બની જાય છે. તો હિમાલય જે છે એ આ ગેડ પર્વતનું જ ઉદાહરણ છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડો આકારનો અને સ્થાનફેર પણ થાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. એટલે પ્લેટ જે એકબીજાથી ખસી જાય છે એ પ્રક્રિયા તથા બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ જે છે એ આના માટે જવાબદાર છે. સરકતી અને ખસતી આ પ્લેટો ત્યાં એકબીજા સાથે ટકરાય છે. જો આ શું થઈ ગયું? એક પ્રકારની અભિસારી ઘટના થઈ ગઈ. બે પ્લેટ એકબીજાથી નજીક આવી અને ટકરાઈ ગઈ. ત્યાં શું થાય છે? ગેડ પર્વતનું નિર્માણ થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું રચના થાય છે. એટલે ફાટ ખીણ અથવા તો ફાટ જે આપણે કહીએ છીએ ને, વચ્ચે જગ્યા થઈ જાય છે. એ કેને કારણે થાય છે તો કે ભૂમિખંડો અને મહાસાગરોમાં એકબીજાથી પ્લેટ જ્યારે દૂર જાય છે ત્યારે આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટને શું કહેવાય છે? રૂપાંતરિત. આપણે કીધું કે રૂપાંતરિત પ્લેટ અભિસારી એટલે કે અપસારી એટલે કે બંને પ્લેટો એકબીજાથી દૂર જાય, અભિસારી એટલે કે બંને પ્લેટો એકબીજાથી નજીક આવે છે, અને જે પ્લેટની સતત ખસવાની પ્રક્રિયા છે એ સતત ને સતત ચાલુ રહે તો એને શું કહેવાય છે? રૂપાંતરિત પ્લેટ. એટલે કે હાલ આપણે જે પ્લેટ જોઈએ છીએ ને એ કેવા પ્રકારની છે? રૂપાંતરિત પ્રકારની પ્લેટ છે.
ભારત કરોડો વર્ષો પહેલા ગોંડવાના લેન્ડ જે છે એના નામથી પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. આટલો મોટો આપણે એમ કહી શકીએ કે મોટો ખંડ હતો કે જેમાં આવા 4 અલગ અલગ ખંડો જે છે એનો સમાવેશ થઈ અને આખો મોટો ભૂમિ પ્રદેશ હતો. કાળક્રમે શું થયું તો કે આ ગોંડવાના લેન્ડથી અલગ થઈને એક પ્લેટ બને છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. આ પ્લેટ જે છે એ ઉત્તર તરફ ધીમે ધીમે કરતા સરકવા લાગે છે. આપણે ફરી પાછું આમાં આવી જઈએ તો આખો જે મોટો વિશાળ પ્રદેશ હતો એમાંથી એક ભાગ અલગ પડે છે, એને શું કીધેલું છે? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આના નામે ઓળખેલું છે. તો તે ઉત્તર તરફ સરકવા લાગે છે. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ જે પહેલેથી જ અગાઉથી અલગ થયેલી હતી એવી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે. આ બધી માન્યતા જ છે, અથવા તો આવી આપણે વિચારસરણી જ કરી શકીએ. આપણું જીવન જે છે એ તો આપણને ખ્યાલ છે કે આજથી 5000 વર્ષ પહેલા શરૂઆત થઈ, પણ અહીંયા તો કેની વાત કરેલી છે? 5 કરોડ વર્ષ પહેલાની વાત કરેલી. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથીસ સમુદ્રમાંથી હિમાલયની પર્વત શ્રેણી જે છે એનું નિર્માણ થયું છે. આપણે કીધું કે ગેડ પર્વત બને છે, તો હિમાલય જે છે એ જ આ ગેડ પર્વતનું ઉદાહરણ છે. હિમાલયની પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની જેમાં સમય જતા ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓના કાપ જે છે એ ઠલવાય છે. હિમાલય પર્વત શ્રેણી એક વિશાળ ખીણ બને છે અને ખીણમાં શું થાય છે? આપણે ગંગા છે, બ્રહ્મપુત્રા નદી છે, આ બધી નદી તમને ખ્યાલ જ છે, સતલજ નદી છે, એ હિમાલયમાંથી જ નીકળતી નદીઓ છે. તો ઉત્તરથી દક્ષિણ વહેતી અને નદીનો કાપ ઠાલવતી, કારણ કે તે તેની સાથે ખૂબ જ વધારે નદીનો કાપ લઈ જાય છે. તો આપણે જે મુખ ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ ત્યાં વધારે પડતો આ નદીનો કાપ ઠલવાય છે. આ હિમાલય અને દ્વીપકલ્પ જે છે એ ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગ એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ જે છે એ તૂટીને નિમ્નજીત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. હવે આ થોડી ઘણી માન્યતા છે કે પશ્ચિમ ભાગ જે છે એમાં જ્વાળામુખી જે છે એ જ્વાળામુખી ફાટ્યો હોય, એને લીધે એની પ્લેટ જે છે એ થોડીક નીચેના ભાગમાં ખસી ગઈ હોય અને આવી રીતના આમ ક્રોસમાં ભારત આખું છે આવી રીતના ક્રોસમાં, એટલે કે જેનો પશ્ચિમ કચ્છનો ભાગ જે છે એ થોડો જમીન તરફ ઢળેલો અને આ ભાગ જે છે એ થોડોક ઉપરની તરફ ખસેલો એવું માનવામાં આવે છે. નિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ જે છે એ વધારે સુસ્પષ્ટ થઈ ગયો છે. આમ ભારતીય ભૂખંડ જે છે એમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં આપણે વાત કરી કે ગંગા છે, યમુના છે, બ્રહ્મપુત્રા, આ બધી ઉત્તરના ભાગથી દક્ષિણ બાજુ વહેતી નદીઓ છે. તેના કાપના મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પ પ્રદેશ પ્રાચીનતમ, ખૂબ જ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપ જોવા મળે છે. પૂર્વ પશ્ચિમ છેડા ઉપર અને તટીય મેદાનો આવેલા છે. પૂર્વ અને પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો. આમ ભારત જે છે એ વૈવિધ્ય સ્વભાવ પુષ્ટ ધરાવે છે. આ જો કે આ બધી ચર્ચા જે છે એ આપણે આગળ જતા ચેપ્ટરમાં કરવાની છે કે કયા કયા ઉચ્ચ પ્રદેશ આવેલા છે, કેવી રીતે નિર્માણ પામેલા છે. તો આવી બધી નદીઓ તથા ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, આ બધા વિશે આપણે આગળ જતા ચેપ્ટરમાં ચર્ચા કરશું. તો ભારતનું ભૂપૃષ્ઠ છે એના પહેલા ભાગમાં આપણે ચર્ચા કરી કે ભારતની કેવી કેવી વિશેષતાઓ છે. ભારતની રચના અથવા તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન જે પ્લેટ છે એ પ્લેટ કેવી રીતે યુરેશિયા સાથે અથડાય છે અને હિમાલય જેવા ગેડ પર્વતનું નિર્માણ થાય છે, તથા ભારતની સીમા અલગ અલગ કયા કયા દેશો સાથે અડે છે. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13 વિશે ચર્ચા કરશું. આગળના ચેપ્ટર વિશે ચર્ચા કરશું. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.